દીકરી, તારી આંખમાંથી લોહીના આંસુ ટપકે છે બેટા. આ શરણાઈના સૂર તો કાળજામાં કાળી નાગરના ડંખ દે છે દીકરી. જો જો આ ઘરમાં એના સૂરની આગ મંડાણી છે દીકરી. જવા દે. આ ટેરવામાંથી લોહી ટપકવા દે દીકરી, ટપકવા દે. આ ટેરવાએ માંડવગઢના પાદરમાં જયારે શરણાઈના સૂરની હોડ મંડાણી હતી એ દીએ મને દગો દીધો હતો. આજે પણ માંડવગઢના પાદરમાં એ પથ્થરની પુતળીના પગમાં મારી પાઘડી પડી છે દીકરા. બાપુ, એ પાઘડી હું પાછી મેળવીશ. માંડવગઢના પાદર તમારી આ શરણાઈના સૂરે પાણાની પૂતળીના ઝાંઝર હું રંજણાવીશ. 100 શરણાઈઓના મોડે હું તાળા મારીશ. મરદની મૂછનું પાણી તમારી આ દીકરી ઉતારશે. બાપુ બોલો, એક વાર બોલો બાપુ, એક વાર બોલો. તમારી આ શરણાઈનો સાચો વારસ હું છું. હું તમારી દીકરી નહીં પણ સાત ખોટનો દીકરો છે બેટા, દીકરો છે. પણ આ શરણાઈના સૂરના ધીંગાણા તો જાનમાં, રણ મેદાનમાં, મર્દોની વચ્ચે, અરે લોહીની છોળો અને ગુલાલની ડમરીઓ વચ્ચે ખેલાય દીકરી. તો હું એ સૂરના ધીંગાણા ખેલીશ બાપુ. દીકરી, સ્ત્રી તીર, બરછી, તલવારના ધીંગાણા ખેલી શકે ખરી. આ શરણાઈના સૂરના ખેલ તો ખાડાના ખેલથી વધુ વસમાં હોય છે દીકરી. સ્ત્રી એનું હૈયું સૂરની હોડમાં હારતી જ આવી છે. તું મને વચન આપ દીકરી, તું મને વચન આપ દીકરી કે આજથી કોઈ દિવસ શરણાઈને હોઠે નહીં અડાડું. મારો કોલ છે, આજથી શરણાઈને હું હોઠે નહીં અડાડું. પણ એના સૂરનું બેસવું તો મારા હૈયાના બાજટમાંથી કાયમ રહેશે બાપુ. અરે ઓ મુનિયા બાપા, ઓહો તમારી આ પીપુલી વગાડવી બંધ કરો ને તો શેરીના છોકરા રોવા માંડશે. અને તમને જો શરણાઈ વગાડતા આવડતી હોત તો તમારા ખીમરાજ કાકાએ તમને શરણાઈનો વારસ ન બનાવ્યો હોત. રૂડિયાની માં, આ મેણા ના મારતું. આ શરણાઈનો અને ભાઈડા બંકડાનો ઝપાટો તું કાલે જોઈ લેજે, સમજે? તે કાલ તમારા ખોડામાંથી સોનાનો સૂરજ ઉગશે કા? રૂડિયાની માં, કાલે આપણા દરબારના કુંવરનો વરઘોડો છે અને ઈ વરઘોડામાં શરણાઈ વગાડવાનો અધિકાર આપણા ખોડાનો છે, સમજે? શું વાત કરો છો રૂડિયાના બાપા? તે ખીમરાજ કાકાએ તમને શરણાઈનો વારસો સોંપ્યો? ઓહો, તું તો હાવ ભોળી રહી. જો આ ખીમરાજ કાકાએ શરણાઈ ન વગાડવાની પ્રતિજ્ઞા લીધી છે, બરાબર? બરાબર. હવે એમની સાતે પેઢીમાં મારા સિવાય એમનું બીજું કોઈ વારસ નથી. એટલે કાલે કુંવરના વરઘોડામાં આ રૂડિયાનો બાપ અને આ શરણાઈ બેયનો રંગ જોઈ લેજે. દેખ તાળી. કલાધર, મારા એકના એક કુંવરના વરઘોડાનો પ્રસંગ વારે વારે નહીં આવે. આ બધા ભજવૈયાઓની શરણાઈથી મારો ઘોડો થંગન્યો નહીં. એક વખત તો શરણાઈ વગાડ. બાપુ, મારા હાથે પ્રતિજ્ઞાની બેડીઓ અને હોઠે માંડવગઢની હારનું તાળું વાગ્યું છે. એ પાઘડી પાછી ન મળ્યું ત્યાં સુધી હું શરણાઈ વગાડું તો મારો તો મનખો લાગે. હેમરાજ, હોડમાં હારેલી એ પાઘડી તો તારો વારસદાર કોઈ પાછી મેળવશે, પરંતુ તારી આ શરણાઈના સુરવીના આ ઘોડાને કોણ નચાવશે? બાપુ, તમારો શબ્દ આંખ માથા પર, પણ હોડમાં હારેલી એ પાઘડી હું પાછી મેળવી ન લઉં અને મેળવીને મારા માથે ન બાંધું ત્યાં સુધી જો હું શરણાઈ વગાડું તો કલા
અને કલાધરનો ધર્મ લાજે. હેમરાજ, તો શું આજનો આવો રૂડો પ્રસંગ સાવ આમ જ જશે? તારા સિવાય આ ઘોડાને નચાવે એવો કોઈ બજવૈયો હું જોતો નથી. રંગ જવાન રંગ. શું નામ છે તારું? વિરમ. ક્યાંના રહેવા? કંકાવટી. કંકાવટી? બાપુ, એ ગામ હારે તો આપણે જૂના વેર છે, પણ જવાન તે આવીને આજના આ પ્રસંગને ઉજળો કરી બતાવ્યો છે. અને આજથી તે એ વેર વિસરાવ્યા છે. હા, હું તને આજથી મારા રાજના બજવૈયાનું તને બિરુદ આપું છું. અને હું તને મારી શરણાઈનો વારસો સોંપું છું. બેઠા બેઠા ટાળો પર ઉતાવળો થામા. આમ ઉતાવળે અંબા ન પાકે. મને જવા દે દલા. આજ તો કાં તો કાકો નહીં, કાં તો હું નહીં. ના ના, હું એનો એકનો એક હગો ભત્રીજો. હા હા, વળી એકનું એક હાથ ખોટનું. અને મને મિલીને વારસો ઓલાને સોંપ્યો. અરે વારસામાં તો વેત એક લાકડાના કટકાની શરણાઈનો વારસો સોંપ્યો છે. તે થોડા માલ મિલકત કે ઘરબાર સોંપી દીધા છે. અને ધાર કે કાલ ઉઠીને ઘરબાર પણ સોંપી દે તો તું શું કરી લઈશ? અરે તો જોવા જેવી દાય થલા. આ વીરમો કાકાની ડેલીમાં પગ મૂકે એ પહેલા તો જો હું એનું માથું ના વળી લઉં તો મારું નામ પેઠો પાણીવાળો નહીં, સમજો? મહેમાન આવે છે, તમારા મન મંદિરમાં દીવો પ્રગટાવો. અલી, હજી તો બાપાએ શરણાઈનો જ વારસો સોંપ્યો છે. તારો હાથ નથી સોંપી કે આટલી શરમાય છે? હિરલ, અરે હિરલ બેટા, મહેમાનો આવ્યા છે. આ તો ઢોલિયા ઘડાઈ ગયા છે, માથા ગાઈડમાં નખાઈ ગયા છે, ઓછાળ પથરાઈ ગયા છે. બસ આનું જ નામ સમજદારી. વગાડું શરણાઈ તમે રહેવા દો. આ કેસરથી ડાયું આખા ગામમાં બીજું કોઈ માણસ નથી. હા, એ તો દેખાય છે, ડાપણનો દરિયો છે. હિરલ બેટા, મહેમાનોને પાણી બાણી આપો અને પછી વાળુનું કંઈક કરો. કાકા, વાળુમાં શું રાંધીએ? દૂધપાક, લાપસી કે પછી શીરો? મેં તો આંખોથી ખાઈ લીધો. ભાઈને પૂછી. એ તો અમને જ પૂછી જુઓ ને કે અમને શું ભાવ છે. હે હિરલ બેટા, તમે રાંધવાનું કરો. હા, હું રાજગઢમાં જઈને હમણાં જ પાછો આવું છું. બેસો બેસો. બેસો. બેવાનું કીધું. હા, અમારી કેસર છે ને, તમને અલગ મળે તો એ વાતો કરશે, એટલે તમને એકલું જરાય નહીં લાગે. અમે એકલું લગાડવા જઈ એવાય નથી. જયારે અમને એકલું લાગે ને તો કોઈક મારા વાપડું ગોતી લે. અને એમાં આવું રૂડું મારા પરખે ઉભું હોય ને જો એકલું લાગે તો અમે અભાગ્યા જ કહેવાય ને. હું તમને એમ પૂછું છું, આ તમે એકલા જ ક્યારના બોલ 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 કર્યા કરો છો? આ મહેમાન કે મૂગા છે? મૂગા તો છે જ, પણ હારે બેરા હોત છે. સાંભળ્યું અલી? આ શરણાઈ વાળા મહેમાન તો બેરા અને મૂંગા બેય છે. બેરા ને મૂંગા તો છે, ભેગા આંધળા હોત છે. હા, એટલે રાતના અંધારામાં એને દીવા જેવું ચોખ્ખું દેખાય અને દિના અજવાળામાં દબાઈ નમઃ. તો ઘુવડનો અવતાર. હા, તો પછી એમની ઘરવાળીનું શું થતું હશે? એને ઘર છે, વાળી નથી. વાળી નથી? હા. સાંભળ્યું લી? ઘર છે, ઘરવાળી નથી. હા, અને ઈ એનું એકલું જ ન સમજતા. મારે ઘર છે, વાળી નથી. વગાડું શરણાઈ? હિરેન, સાંભળ્યું?
મહેમાન ને ઘરવાળી નથી. આઉ! એ મહેમાન, અમારી ગામની શેરીઓમાં ઘણા વાંડાઓ વહુ વહુ કરતા ફરે છે. તમે જઈને સાથ પાડો ને. ઘરવાળી, ઓ ઘરવાળી. આ તે શેરીઓમાં એમ સાથ પાડીએ ને તો ગામના કૂતરા કરડે. એના કરતા આમાંથી ક્યાંકથી જોગવાઈ થઈ જાય ને તો શરણાઈ વાગી જાય. એ મહેમાન, મારું નામ મહેમાન નહીં, રૂમાલ છે. અરે રૂમાલ હોય કે ગોદડાનો ગાબો, તે આડો આડો કરીશ ને તો ચિત્રા કરી નાખે. હા, અલી છોડ્યો, તમે રસોડામાં જઈને ચૂલો સળગાવો એટલે આપણે આ મહેમાનનું રાંધી નાખીએ. હા, રાંધજો હો, પછી દજાડતી નહીં. હા, આવ્યો. હવે તમને નહીં, મને. હા હા, તમે જાઓ. આ તમારી સખી હું કાં કરે? એ બોલી નથી આવતા? મૂંગા છે? મૂંગા ને બેરા બેય. ઓહો, તો મારા ભાઈબંધ જેવું. હા, જેવો જેલો જોગી એવી માલી મકવાની. પણ એ ઈશારાથી શું સમજાવે છે? એ તો એમ કે છે હા? કે લો આ પાણી પીઓ. ઓહો હો હો. હા, એ શું કહે છે એમ? મારું રહનું ગોયું હો. ઈ એમ કહે છે કે આ પાણીથી તમારો મોઢો ધોઈ નાખો. એ વાંધો પડ્યો. આ તમારી સખી તમને કાનમાં શું સમજાવે છે? એ તો એમ કે છે કે એમને મજાનું પાણી પીવા દો અને તમે તમારું મોઢું ધોઈ નાખો. ઓહો, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે હું મોઢું નથી ધોતો. બીજું શું કહે છે? બીજું બિચારી કુંવારી કન્યા શું કે? હા, તો તમારી કોયલ ટવકે એટલી જ વાર છે. બાકી અમારો મોરલો તો કરા કરીને ટોડલે બેહી ગયો છે. એમ? હા. યો કોયલ રાણી ટહુકો. અલી ઓ કેસર, આ દૂધપાકમાં મીઠું ના ખાય કે સાકર? ઓહો, આ કોયલ ને બદલે કાગડી ક્યાં બોલીશ? એ બાય માંડ હાકર ભેળવી છે, તું ક્યાંક મીઠું નાખતી નહીં. લ્યો હાલો રહોડામાં આપણે દૂધપાક મીઠો કરી અને તમે વગાડો શરણાઈ. લ્યો ત્યાં આવો, પીવડાવો પાણી. પાણી પીને ઘર તો નહીં પૂછો ને? અને તમે પાણી પીવડાવીને તરસ્યો તો નહીં રાખો ને? ના રે, અમારા ગામના પાદરે હમ. નદીમાં 12 માસ પાણી ભર્યા રહે છે. તો તમારા ગામમાં આવવાવાળા બધા ત્યાં જ નદીએ પાણી પીવા જતા હશે. એ તો જેવા મહેમાન ઢાઢ અને ઢોર જેવા નદીએ પાણી પીવા જાય. અને માણસ હોય છે માણસ અને ઢોરનું પારખું થાય પછી જ ખબર પડે ને. એટલે તમારા ગામમાં પારખા કર્યા પછી જ પાણી પીવડાવવામાં આવે છે? હા, પારખું કર્યું હોય તો પાછળથી પસ્તાવો ન થાય. સરવારગઢના આંગણમાં તમારા બાપુએ પોતાની શરણાઈનો વારસ મને કર્યો. એટલું પારખું શું બસ નથી? એટલે તો આ આંગણે મોઘેરા મહેમાન થઈને બેઠા છો. સમજ્યા? કઈ સમજાણું? નહીં સમજાણું હોય તોય સમજાઈ જશે. હા, શું ઉતાવળ છે? વગાડું શરણાઈ? અલી જીરે, મહેમાનને કાલનો દી રોકજે. હા, ગામના ચોરાણા ચોકમાં આપણે રાસડા રમવા જવાનું છે. જોઈએ તો ખરા કે કંકાવટી ગામની શરણાઈ સુરીલી છે કે આપણા ગામના ઝાંઝર.